મોક્ષમાળા વચનામૃત પાન 95, મોક્ષમાળા શિક્ષાપાઠ 52, 51 પાઠ સુધી આપણે વાંચેલા. હવે છે શિક્ષાપાઠ 52. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? શીર્ષક શું છે? જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય શા માટે બોધ્યો? વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ, ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ, તેને કૃપાળુ દેવે વૈરાગ્ય કહ્યું. વૈરાગ્ય વિતરાગતા. રાગ એ સંસારનું મૂળ છે, વિતરાગતા એ મોક્ષનું કારણ છે. રાગ એ આગ છે, વિતરાગતામાં શાંતિ છે, સુખ છે. માટે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરો, અનાસક્ત ભાવ લાવો. કેમ કે આસક્તિ એ સંસાર છે. આસક્તિ ગઈ કે એનો સંસાર નાશ પામી ગયો. જ્ઞાનીને આપણામાં શું અંતર? આ અનાસક્ત ભાવનો જ અંતર છે. જ્ઞાની અનાસક્ત છે, આપણે આસક્ત છીએ. માટે આપણે કર્મોથી બંધાઈએ છીએ અને જ્ઞાની પ્રતિ સમય છૂટે છે. એમની પ્રત્યેક ક્રિયા ઉદયાધીન હોય છે. એમનું ખાવું, હલવું, ચાલવું, બેસવું, ઉઠવું બધું વિતરાગતા પૂર્વક અનાસક્ત ભાવે માત્ર ઉદયાધીન હોવાથી એ પ્રતિ સમય છૂટે. અને આપણે નહીં ખાતા હોઈએ તો એ બંધાઈએ છીએ. કેમ કે આસક્તિ એ સર્વ દુઃખનું મૂળ છે. એ આપણા અંદરમાં છે, પડેલી જ છે. ભલે કોઈ વસ્તુ આપણે ભાવતી હોય, નહીં ખાતા હોઈએ, પણ મનમાં આવે કે વાત સંભળાય તોય કહે, હા એ તો બહુ સારી વસ્તુ છે, આપણે તે દિવસે ખાધેલી, ખાવા જેવી છે. આ ભાવ થયો એ આસક્તિ સૂચવે. એને લઈને ત્યાં જીવને રાગ થયો એટલે બંધન અવશ્ય થાય, ભલે નહીં ખાય તોય. માટે મુક્તિનું કારણ વૈરાગ્ય અને ઉપશમ છે. અનાસક્ત ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એનો મોહ કોઈ પદાર્થમાંથી ખસે નહીં. અને મોહ જ ન ખસે તો દર્શન મોહ કે ચારિત્ર મોહ, ત્યાં સુધી એને સમ્યક દર્શન પણ ન થાય. અનંતાનુબંધની કશાય જાય નહીં ત્યાં સુધી સમ્યક દર્શન પણ થાય નહીં. અને સંકિત ના થાય તો કેવળ જ્ઞાનની વાત તો દૂર રહી. અને કેવળ જ્ઞાન ન થાય તો મોક્ષ ન થાય. માટે જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? તો કે અનાસક્ત ભાવ લાવવા. જ્યાં સુધી આસક્તિ તૂટે નહીં ત્યાં મોક્ષ માર્ગમાં આગળ વધી શકે નહીં. એટલે કૃપાળદેવે આ પાઠનું શીર્ષક જ જ્ઞાનીઓ વૈરાગ્ય શા માટે બોધ્યો એ આપ્યું. હવે અહીંયા કૃપાળદેવ શરૂઆતમાં કહે છે, સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. આગળ એટલે 18મા પાઠમાં, 19મા, 20મા 3 પાઠમાં આ વૈરાગ્ય સંબંધી પહેલા વાત કરવામાં આવી છે. તે તમારા ધ્યાનમાં હશે. શરૂઆતમાં શું કહે છે? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. એટલે કે 18મો પાઠ 4 ગતિનો હતો. 4 ગતિના દુઃખ બતાવ્યા, તેથી વૈરાગ્ય આવ્યો, અથવા એ વૈરાગ્યનું કારણ છે કે હો આ 4 ગતિ દુઃખથી ભરી તે વર્ણવ્યું. પછી 19મા અને 20મા પાઠમાં સંસારને 4 ઉપમા આપી. એ સમુદ્રની ઉપમા આપી, અગ્નિની આપી, અંધકારની આપી, અને શકળ ચક્ર ગાડા અને પેંડાની પણ આપી. શા માટે આપી? વૈરાગ્ય ઉત્પન્ન થવા. કે હો આવો સંસાર સમુદ્ર જેવો અગાધ દુઃખનો ભરેલો છે. એ બધું પહેલાં કે સામાન્યપણે કહેવામાં આવ્યું, હવે અહીંયા વિશેષપણે કહે છે. કૃપાલે કે સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ, હવે આગળ કહે છે, જ્ઞાનીઓએ એને હવે વિશેષપણે કહે છે વૈરાગ્ય બાબત. જ્ઞાનીઓએ એને એટલે સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ વિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. જ્ઞાની પુરુષોએ સંપૂર્ણ વિચાર કરીને કહ્યું છે, અનુભવીને કહ્યું છે. તો એ જ્ઞાનીઓ આ સંસારને કેવી કેવી ઉપમા આપી? અનંત ખેદમય. આ બધા શબ્દોના અર્થ બ્રહ્મચારી વિવેચનમાં કરે છે. અનંત ખેદમય એટલે શું?
તો કે સંસારમાં સુખ માટે કંઈ કરે અને પરિણામે દુઃખ આવે ત્યારે ખેદ થાય. આપણે ઘણું બધું સુખ મળશે એમ માનીને કંઈ પ્રવૃત્તિ કરી હોય એના પરિણામો દુઃખ આવે, એટલે કે આ તો ધાર્યું કંઈ ને થયું તો કંઈ ધારેલું ના થાય. આપણે કહે ધારેલું તો ધણીનું થશે, અર્થાત તારા કર્મ પ્રમાણે થશે. બધાને ઘણું જ બધું સુખ જોઈએ પણ મળતું કેમ નથી, એ મળે નહીં એટલે અનંત ખેદ થાય. જ્ઞાનીઓએ સંસારને અનંત ખેદમય અનંત દુઃખમય પણ કહ્યો. દુઃખમય એટલે સંસારમાં સુખ માટે સર્વ જીવો પ્રયત્ન કરે, સર્વને સુખ પ્રિય છે, દુઃખ તો સર્વને અપ્રિય છે, છતાં દુઃખ મળે. કોઈને દુઃખ જોઈતું નથી છતાં મળે. કેમ કે સુખ પ્રાપ્તિનો સાચો માર્ગ જ એના ધ્યાનમાં નથી. સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર, સુખ શોધે હીન વસ્તુમાં જળમાં નહીં જળનાર. આજી ભૌતિક પૌદ્ગલિક વસ્તુમાં સુખ શોધે જ્યાં છે જ નહીં. કોલસાની ખાણમાં હીરો શોધે કદી ન મળે. નાની કે સંસારમાં સુખ છે નહીં, ક્યાંથી મળે? એટલે જ્ઞાનીઓ એને અનંત ખેદમાં અનંત દુઃખમાં સંસારને અવ્યવસ્થિત કોઈ ઠેકાણા જ નહીં જાય. કેટલાયને તો એટલું બધું મળી જાય 7 પેઢી સુધી ન ખૂટે અને બીજા ભૂખે મરે. વિવેચનનો બ્રહ્મચારી કે કોઈને ખાવા પીવા પહેરવા ઓઢવાનું ઠેકાણું નથી અને કોઈને ઢગલાબંધ કપડાં વગેરે હોય છે. અમેરિકામાં એટલા બધા કપડાં બધા અહીંયા આવે છે, આ જે વેચાય હમણાં સ્વેટર ત્યાં બધા કાઢી નાખેલા હોય. એટલું બધું છે કે ક્યાં સંગ્રહે. આ ભાડા આવવા લાગે, એ લોકો તો મફત કાઢે. એમ ને અહીંયા ખાવાના ઠેકાણા હોય ન હોય કોઈને. આમ કેમ? તો કે આ સંસારનું સ્વરૂપ જ એવું છે. પુણ્ય પાપના દ્વંદ્વ રૂપ આખો સંસાર છે. જ્ઞાનીઓ એને અનંત ખેદમાં અનંત દુઃખમાં અવ્યવસ્થિત અને ચળ વિચળ કહ્યો છે. ચળ વિચળ કેમ? પહેલા તો ફરી વિવેચનમાં કહ્યું અવ્યવસ્થિત કેમ? તો કે આવી રીતે કોઈને વધારે કોઈને ઓછું. જેમ કે પૈસા હોય તે સુખી જોઈએ એવો પણ નિયમ નથી કે ભાઈ પૈસા હોય તો સુખ. ના, જ્ઞાનીઓ કે એ પણ નથી. સુખ પૈસામાં નથી, સુખ તો સંતોષમાં છે, સમજણમાં છે. એ ન આવે તો ભલે ને કરોડપતિ હોય તો એ તૃષ્ણાને લઈને દુઃખી જ હોય. જેમ કે પૈસા હોય તે સુખી જોઈએ એવો નિયમ નથી, તેને પણ કેટલાય દુઃખ હોય છે. ગમે એટલો પૈસો હોય પણ એવી ભયંકર બીમારી આવી જાય કે ભલે ને લાખો કરોડો ખર્ચવા તૈયાર થાય તો નહીં મટે. એવી સ્થિતિ થઈ જાય છે. જુવાન છોકરો પરણાવીને 12 મહિના થયા હોય અને એવી વ્યાધિ આવી જાય, પિતા ગમે એટલું આપવા છે ન બચી શકે. એટલે કોઈના હાથની વાત નથી. એટલે આ સંસાર બધો અવ્યવસ્થિત છે કે ભાઈ 100 વર્ષે જ મરે એવું કોઈ નિયમ નથી. 100 વર્ષનો 80 વર્ષનો ઘરડો ખાટલામાં પડ્યો અને 25 વર્ષનો નવજવાન મરી જાય. અને બીજું સંસાર ચળ વિચળ, એટલે કોઈને ઠરીને ઠામ બેસવા ન દે, ચિત્તને સ્થિર ન થવા દે. અર્થાત સંસારમાં રાગ થાય કે દ્વેષ થાય, રતિ અરતિ થયા કરે. કંઈ સારું જોઈએ તો આ બહુ સારું, મને મળે તો સારું, કંઈ દુઃખ આવે તો આ જતું રહે તો સારું, પણ ધાર્યું કંઈ થતું નથી. એટલે ચળ વિચળ એટલે થયા જ કરે છે. અને વળી અનિત્ય કયો, અર્થાત એકને એક અવસ્થા કાયમ ન રહે. બાળક પછી યુવાની સર્વને ગમે પણ ન રહે, વૃદ્ધાવસ્થા આવી જાય, રોગ આવી જાય એમ, અથવા એક જન્મમાં જ એટલી બધી અવસ્થાઓ ફરે અને તેથી બાળક પછી વૃદ્ધ બની જાય. માટે આ અનિત્ય છે, નાશવંત છે. સંસાર આવો ને આવો રહેવાનો છે, એ અપેક્ષાએ શાશ્વત. એક અપેક્ષાએ સંસારનો જે પ્રવાહ છે એ તો અનાદિથી ચાલુ છે. પ્રવાહની અપેક્ષાએ સંસાર શાશ્વત, પણ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત. પણ અહીંયા વૈરાગ્ય થવા માટે વિચારવા પર્યાયની અપેક્ષા લીધી છે. ઘણો લાંબો વિચાર કરીને જ્ઞાની પુરુષે આ કહ્યું છે. આપણને પણ કહે છે તમે પણ કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. વિચાર કરશો તો જ તમને પણ આ વાત લક્ષ્યમાં આવશે, નહીં તો નહીં આવે. નહીં તો જન્મ્યા, મોટા થયા, ધંધા કર્યા, વ્યવહાર ચલાવ્યા, વૃદ્ધા થયા, મરી ગયા, પાછા જન્મ. માટે જ્ઞાનીઓએ આ સંસારને અનંત ખેદમાં અનંત દુઃખમાં અવ્યવસ્થિત ચળ વિચળ અને અનિત્ય કયો છે.
આ વિશેષનો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. હવે આગળ કહે છે કૃપાલદેવ, અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત જન્મ મરણ, અનંત શોક એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભમ્યા કરે છે. આપણો આત્મા અનંતકાળથી આ સંસારમાં ભમે માટે એ છે અનંત ભવનું પર્યટન. કોઈ સ્કૂલમાંથી છોકરાઓ ગયા હોય ફરવા તો એને શું કે પર્યટનમાં ગયા, એમ આપણો આત્મા એક ભાવ છોડીને બીજો, બીજો ભાવ છોડીને ત્રીજો, એમ અનંત ભાવમાં જ ભટક્યા કરે છે, પરિભ્રમણ થયા જ કરે છે અનાદિકાળથી. એટલે અનંત ભવનું પર્યટન થઈ ગયું એનું. હજુ પણ એ બંધ થયું નથી, ત્યાં પણ કાયમ નથી, અહીંયાથી જવાના પાછું નવું પર્યટન ચાલુ થશે. એમ અનંતકાળનું વળી અજ્ઞાન, અનંતકાળનું અજ્ઞાન. અજ્ઞાન ક્યાંથી છે? અનાદિકાળથી. આ જીવ પોતાના સ્વરૂપને જ ઓળખતો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો, જન્મ જરા મરણના, આદિ વ્યાધિ ઉપાધિના, રોગ શોક ચિંતાના, અને હજુ પણ નહીં સમજે તો કૃપાલદેવ કે અનંત જ્ઞાનીઓ કે હજુ અનંત દુઃખ ઊભું જ છે, ક્યાંય ગયું નથી, હજુ બધું જ ઊભું છે. અનંત ભવનું પર્યટન એનો વિચાર કરતા એને જો ખેદ આવે તે ભવે ખેદ કહેવાય કે હો હું અનંતકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં જ રઝળા કરું છું, જન્મ મરણના જ દુઃખ ભોગવું છું. એ જ્યારે વિચારમાં આવીને એને ખેદ થાય તેને ભવે ખેદ, પ્રાણી દયા જે આવે આત્માર્થીના લક્ષણમાં તે ભવે ખેદ. ભવ એટલે સંસારમાં હું અનંતકાળથી આવા દુઃખો જ ભોગવું છું, એ ખ્યાલમાં આવે તેને ભવે ખેદ કહેવાય. અને અજ્ઞાન જે અનંતકાળનું છે તે જ ખરેખર દુઃખનું મૂળ છે. સર્વ દુઃખનું મૂળ છું અજ્ઞાન, અર્થાત દર્શનમો અથવા મિથ્યાત્વ અથવા વિપરીત માન્યતા અથવા દેહમાં આત્મબુદ્ધિ, એ જ અનંત દુઃખનું મૂળ છે. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહો ધારણ કરવા પડે એનું કારણ આ દેહમાં આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું, માટે નવા દેહ ધારણ કરવા પડે. એટલે આત્મભાવના ભાવતા જીવ લે કેવળના. હવે દેહ તે હું નહીં, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, એમ આત્મભાવના ભાવે તો તે રૂપ થાય. દેહની ભાવના ભાવે નવા દેહ ધારણ કરવા પડે. માટે જ આપણને મંત્ર આપ્યો સહજાત્મ સ્વરૂપ પરમ, એ મારું સ્વરૂપ છે. આ બધું દેહ મારું સ્વરૂપ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી. આ ભાવ જો એને દ્રઢ થઈ જાય તો એનું કામ થઈ ગયું. એટલા માટે જ આત્મસિદ્ધિ લખી છે, એટલા માટે જ 56નો પત્ર છે કે કોઈ રીતે પોતાની જાતને ઓળખે. આ અદ્ભુત વસ્તુ છે, જોધપુરનો સાર છે. બધું કરીને આ કરવાનું છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત. અનંત જીવન સિદ્ધ પર્યાય રૂપ છે. બ્રહ્મચારી વિવેચનમાં કહે સિદ્ધાલય જે છે, સર્વજીવ છે સિદ્ધસમ, એ સિદ્ધ આલય એટલે ઘર. સિદ્ધાલયમાં જે સિદ્ધો બિરાજે તે આપણું મૂળ ઘર છે. એ સિદ્ધ પર્યાય જો આપણે ઉત્પન્ન નથી થઈ, આપણો જે મૂળ સ્વભાવ છે એ થાય તો આત્મા સિદ્ધાલયમાં જાય. પણ આ મોહને લઈને જન્મ મરણ થયા કરે, એટલે જે અનંત જીવન સિદ્ધ થયા પછી અનંત કાળ સુધી એ જીવ જીવ જ કરે, કોઈ કાળે મરણ આવે જ નહીં, તેને આ વ્યાઘાત કરે છે. આ જન્મ મરણ ત્યાં જવા દેતું નથી. એટલે અનંત જીવનનો વ્યાઘાત વિવેચનમાં કહ્યું. અનંત જીવન તે સિદ્ધ પર્યાય રૂપ છે, તે આત્માનું વાસ્તવિક જીવન છે. તે જન્મ મરણથી હણાઈ રહ્યું છે, એટલે તેનો વ્યાઘાત થઈ રહ્યો છે. અનંત મરણ વળી કે છે અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ. અનંત મરણ એટલે સમય સમય જીવ મરી રહ્યો છે. એ કેવી રીતે? દ્રવ્યથી ને ભાવથી બે. દ્રવ્યથી પ્રતિક્ષણે આપણે મરણ તરફ જઈ રહ્યા છે એ, અને ભાવથી પ્રતિ સમયે રાગદ્વેષ થયા કરે છે, એટલે આત્માના ગુણો હણાયા કરે, એથી ભાવ મરણ પણ થયા કરે છે. એ વિવેચનમાં સમજાવે. સમય સમયે જીવ મરી રહ્યો છે
અનંત દેહ એક પછી એક છૂટે એ અનંત મરણ દ્રવ્યથી છે, અને સમયે સમયે પોતાનું સ્વરૂપ ભૂલી જે બીજા ભાવ કરે તે અનંત મરણ ભાવથી છે, તે ભાવ મરણ કહેવાય છે. અનંત કાળથી એવું ચાલ્યા કરે છે, માટે અનંત કહ્યું. અનંત કાળથી જન્મ મરણ થયા જ કરે છે, કેમ કે ભાવ મરણ છોડતો નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો, એનું ફળ જન્મ મરણ આવશે. સંસારનું સ્વરૂપ શું? તો કે ભમવું પરિભ્રમણ કરવું તે સંસાર છે. અનંત ભવનું પર્યટન અનાદિથી ચાલુ છે. ચારે ગતિમાં આપણો આત્મા પરી એટલે ચારે બાજુથી ભ્રમણ જ કર્યા કરે. ચાર ગતિમાં અનંત કાળથી જીવ ભટકે એનું નામ સંસાર છે. સંસારી ઇતિ સંસરતી, તેને સંસાર કહ્યો. જે ચાર ગતિમાં સંસરણ કર્યા કરે, ભમ્યા જ કરે, તેનું નામ સંસાર છે. તો કૃપાલદેવ કહે, અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક, એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભમ્યા કરે છે. માટે જ્ઞાનીઓએ વૈરાગ્યનો બોધ આપ્યો કે ભાઈ તમે અનાસક્ત ભાવમાં આવો, નહીં તો તમારા જન્મ મરણ છૂટશે નહીં. હજુ બધી આસક્તિ તોડી નાખો, ઉપરથી બધો વ્યવહાર કરો, જ્યાં રહેવું પડે ઉદ્યાધીનપણેમાં બહુ લેપાઓ નહીં, ચોંટી ન જાઓ, અનાસક્ત રહો, ઉદાસીન રહો. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. ઉપરથી વ્યવહાર કરો, અંદરથી નહીં. અંદરથી કૃપાલ કે તોડી નાખવું, તો એ છૂટવાનો ઉપાય છે. હવે આગળ કહે છે કૃપાલદેવ, સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહનીતિ સત્ય સુખ, અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓએ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યાઓ પણ એ સંસારની ઝેર વિના રહી નથી. સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિની. ઇન્દ્રવારણા શું? તો કે જે ઉપરથી તો સુંદર દેખાય, ખાવામાં મીઠું હોય, કંપાક ફળની જેમ, પણ પેટમાં જાય કે આંતરડા તોડી નાખે, મરણ કરે એવું ફળ. દેખાતી એટલે ઉપરથી સારું દેખાય અને અંદર જઈને મારી નાખે, એવો આ મોહ છે. સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. મોહિની એટલે મોહ પમાડે એવી રચના છે જગતની. મોહ કર્મ. તટસ્થ લીન એટલે બેભાન, જડ જેવો, સ્તબ્ધ, કશું કરી શકે નહીં એવો કરી નાખ્યો છે. સંસારની મોહ પમાડે તેવી રચના ઉપરથી સુંદર લાગે, તેમાં લીન થવાથી આત્મા સ્તબ્ધ બેભાન જેવો બની ત્યાંથી ખસી શકતો નથી. તેનું ફળ શું આવશે એનો વિચાર પણ તે કરી શકતો નથી. એટલો બધો મોહ બળવાન છે. સંસારના મોહજનિત સુખમાં જ એની બુદ્ધિ છે. હું ને મારું એ મોહ રાજાનો મંત્ર છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આ મોહ રાજાનો મંત્ર, એનાથી એ ભ્રમિત થઈ ગયો છે. એ સંસારને આ મોહ રાજાનો મંત્ર એને સાચું બનાવે, સુખરૂપ બનાવે. પણ વૈરાગ્ય આવે તો કે જે બધું ખોટું લાગે, બધું અનિત્ય, નાશવંત, બંધનકારી લાગે. અને આ અનાસક્ત ભાવ વૈરાગ્ય આવે, વૈરાગ્યક્ષમ, ત્યારે જે જ્ઞાની પુરુષના વચનો એને સાચા મનાય. સાચું સુખ ત્યારે સમજાય, એમને એમ નહીં સમજાય. વૈરાગ્યક્ષમ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જ્ઞાની પુરુષનું વાસ્તવિક રીતે શું કહેવું છે નહીં સમજાય. સંસારમાં સુખ બુદ્ધિ રહે. જ્ઞાની પર વિશ્વાસ હોય તો સંસારનું સુખ દુઃખરૂપ મનાય. આ બધા કારણો જ્ઞાનીઓ જે બતાવે, વિચાર કરે સમજાય એવું છે, પણ આ જીવને વિચાર કરવા માટે પણ સમય નથી.
અને વિચાર કેવી રીતે કરવો એ પણ નાની શીખવાડે, એને કંઈ જ ખબર નથી. અનાદિથી અજ્ઞાન ચાલ્યું આવે છે, દર્શનમાં બળવાન છે. જગતના ઇન્દ્રિયાદિના સુખને જ્ઞાનીઓ ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. મોહના વિકલ્પરૂપ સંસાર છે તે દુઃખરૂપ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. મોહના વિચારો કરીને આ જીવ આખો સંસાર ઊભો કરે છે અને તેમાં પછી કરોળિયાની જેમ ફસાઈ જાય. કરોળિયો પોતાની લાળ બહાર કાઢીને જાળ રચે પોતે જ, એમાં પોતે જ એમાં ફસાઈ જાય, પછી નીકળી ના શકે. તેવી સ્થિતિ આપણી છે. આ જીવનાજનો મોહ છે. મોહને લઈને આ મોહના વિકલ્પો સંસારમાં સુખ છે, કુટુંબાદિ સ્ત્રી પુત્રાદિમાં સુખ, ધનાદિમાં સુખ, એમ માની વિચાર કરી અને આખું જાળ ઊભું કરી દે છે. પછી એમાં પોતે જ ફસાઈ જાય, નીકળી નથી શકતો. કોઈક વિરલા સત્પુરુષના બળે નીકળી શકે, બાકી એની તાકાત નથી. આમ અનંતકાળથી ફસાયેલો જ છે. સંસારની તલ જેટલી જગ્યા પણ ઝેરરૂપ, એટલે કે મોહ રાગદ્વેષ વિના રહી નથી. સંસારમાં સર્વત્ર મોહ છે. મોહ વિકાર જીહા તિહારે કાંઈ ઉપદિશે આતમ સાસરે પ્રભુજીન વિનવો રે. મોહ વિકાર જીહા તિહારે, મોહ વિકાર જીહા, જ્યાં જુઓ ત્યાં મોહ, મોહ ને મોહ, બધા વિકારવાળા સ્થાનો છે. સત્પુરુષના બોધ સિવાય ક્યાંય શાંતિ નથી. રાગ તે તો આગત છે, પણ એમાં અનાદિકાલના મોહને લઈને તેમાં સુખ ભાસે છે, વિપરીતતામાં સુખ ભાસે. એ જ મોટું અજ્ઞાન છે. એટલે બ્રહ્મચારી કે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, એ જ ખરેખર ઝેર છે, મરણ છે. મોહનું અત્યંત દુઃખ સમજાવવા તેને ઝેરની ઉપમા આપી. સંસારમાં બધું ઝેર જેવું લાગે તો ક્યાંય જન્મવાનું મન નહીં થાય, નહીં તો ક્યાંય જન્મવાની ઈચ્છા થાય તો તે નિયાણું છે. એટલે કે મને દેવલોક મળે તો સારું, અથવા વાસુદેવ થાઉં, ચક્રવર્તી થાઉં, એવા ભાવો બી કરે તો એ નિયાણું છે. એટલે ક્યાંય જન્મવાની ઈચ્છા જ ન જોઈએ. જેમ કૃપાલ કે અમારે પુનર્જન્મ લેવો નથી, અમારે બીજી માં કરવી નથી. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. અમારે પુનર્જન્મ લેવો જ નથી, એવી કૃપાલદેવની ભાવના છે. કેમ કે જન્મ છે તો મૃત્યુ છે, જન્મ છે તો વૃદ્ધાવસ્થા છે, જન્મ છે તો રોગ છે, જન્મ નથી કાંઈ નથી. એટલે કૃપાલદેવ કહે છે આ સંસારની તલ જેટલી જગ્યા પણ સંસારની ઝેર વિના, એટલે મોહ કે વિકાર વિના રહી નથી. માટે 14 રાજલોક પણ ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. હવે દ્રષ્ટાંતથી આ વાતને સમજાવે છે. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. એક ભૂંડની ઉપમા ચક્રવર્તી સાથે આપી ભોગની અપેક્ષાએ. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું, એટલે કે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહની છે તેટલો જ મોહ કે તેથી વિશેષ મોહ એક ભૂંડ તે પણ સંસારમાં માની બેઠું છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. આપણે જાણીએ ચક્રવર્તીને તો કેટલું મોટું 6 ખંડનો અધિપતિ, પણ એને ઉપાધિ પણ કેટલી, અધિકાર કેટલો, એને કેટલી ઉપાધિ ભોગવી પડે, બધાની સંભાળ લેવી પડે. ભૂંડને આમાંનું કશું ભોગવવું પડતું નથી. અધિકાર કરતા ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે તેટલો જ બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. બંનેને આસક્તિ છે. આ ચક્રવર્તી હોય મિથ્યા દ્રષ્ટિ હોય અને અંદરથી સમ્યક દ્રષ્ટિ ન હોય તો એને જે આસક્તિ હોય તેટલી ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીને પોતાની પત્ની પ્રત્યે જેટલો પ્રેમ તેટલો ભૂંડને પણ પેલાની ભૂંડણી પ્રત્યે હોય છે.
ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બંને જન્મ્યા છે ને બંને મરવાના છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બંને ગ્રાહિત છે. રોગ ચક્રવર્તીને આવે, મરણ ચક્રવર્તીને આવે, બંનેનું ક્ષણિક સુખ છે. માટે એ અપેક્ષાએ બંને સરખું છે. દ્રવ્યે ચક્રવર્તી સમર્થ છે. જોકે બહારની અપેક્ષાએ જોઈએ તો શકળનું રાજ્ય જેને છે એવો ચક્રવર્તી તો દ્રવ્ય સમર્થ મહાપુણ્યશાળી છે. સાતા વેદની ભોગવે છે ને ભૂંડ બિચારો સાતા વેદની ભોગવી રહ્યો છે. બંનેને અસાતા સાતા પણ છે. ચક્રવર્તીને સાતા અસાતા સુખ દુઃખ અને ભૂંડને પણ સુખ દુઃખ. પરંતુ ચક્રવર્તી મહાસમર્થ છે. પણ જો એ જીવન પર્યંત મુહાંદ રહ્યો તો સગડી બાજી હારી જવા જેવું કરે છે. ચક્રવર્તી થઈને જો આખી જિંદગી સંસારમાં જ રહે, સંસાર ન છોડે, તો એ નિયમ છે કે ચક્રવર્તી મરીને 7મી નરકે જ જાય. 6ઠ્ઠી 5મી નહીં, 7મી જ જાય. જો સંસાર ન ત્યાગે તો, અને ત્યાગે તો એ દેવલોકમાં જાય અથવા મોક્ષે જાય. એટલે કૃપાલ કે જો જીવન પર્યંત એ ચક્રવર્તી મોહમાં જ આંધળો રહ્યો તો સગડી બાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમજ. ચક્રવર્તી શ્લાઘા પુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે તેની તુલના જ નથી. કે ભાઈ ચક્રવર્તી તો શ્લાઘ્ય પુરુષ છે. 63 સલાહકા પુરુષમાંના એક છે. સમ્યક દ્રષ્ટિ હોય પછી જ આ પદવી મળે. એટલે એ દ્રષ્ટિએ એની તુલના નથી, પણ ભોગની અપેક્ષા. સંસારમાં જે સુખબુદ્ધિ માની બેઠા એ અપેક્ષા બે સરખા છે. એટલે ચક્રવર્તી શ્લાઘા પુરુષ હોવાથી ભૂણતી એ રૂપે એની તુલના જ નથી, પરંતુ આ સ્વરૂપ છે, આ સ્વરૂપે છે. ભોગ ભોગવવામાં પણ બંને તુચ્છ છે. બંનેના શરીર પરુ માંસાદિકના છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદિ. ચક્રવર્તી જેવા પણ આવી રીતે આધિ વ્યાધિ ઉપાધિથી દુઃખી હોય, જન્મજરા મરણથી, તો પછી આપણા જેવા પામરોને દુઃખ હોય એમાં શું નવાઈ? નરેન્દ્ર કે રાજ, નરોમાં ઇન્દ્ર જેવો છે, આવો મહાપુણ્યશાળી છે, છતાં એને પણ આવા દુઃખ. આ સંસારનું સ્વરૂપ. માટે જ્ઞાનીઓ વૈરાગ્યને બોધ્યો કે ભાઈ અહીંયા ક્યાંય સુખ નથી. ચક્રવર્તી પદમાં શું ઇન્દ્રના હૃદયમાં કૃપાલ કે પ્રવેશ કર્યો, તે પણ બિચારો દુઃખી હતો. હવે જ્યાં ઇન્દ્રો પણ દુઃખી, ત્યાં આપણા જેવા પામરોને ક્યાંથી સંસારમાં સુખ મળે? સુખ છે જ નહીં, મળે ક્યાંથી? એમ જ્ઞાનીઓ કે છે. તો કે અમને તો લાગે છે. તો એ તમારી ભ્રાંતિ છે, તમને મોહવશ લાગે, ખરેખર એમ છે નહીં. અંધારામાં દોરી પડી હોય, આપણને સાપ દેખાય, પણ એ સાપ નથી, તેવી ભ્રાંતિ થઈ ગઈ. સંસારમાં સુખ છે, મોહને લઈને છે. બંનેના સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી. છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખ જ છે. માનો કે સંસારમાં સુખ તમે માનો તો એ ભય સહિત છે. કેટલો બધો ભય આપણને વર્તે છે. મરણનો ભય, અકસ્માતનો ભય, રોગનો ભય, એવા અનેક ભય સહિત આ સુખ છે. અને પાછું ક્ષણિક, ક્ષણ માત્રમાં તો જતું રહે. એટલે કોઈ ઠેકાણા નહીં આ સુખના, કોઈ શાશ્વત સુખ નથી. માટે સુખ માનો ઇન્દ્રિયોના તો પણ એ ક્ષણિક છે અને ભય સહિત છે. અને રોગથી ભોગે રોગ ભયમ. છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખ જ છે. તેને લઈને કૃપાળ દેવે તેમજ અનંત જ્ઞાનીઓએ શું નિષ્કર્ષ આપ્યો? તો કે આ સંસાર કેવો? અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂઠ દીધી છે. તે સત્ય છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી 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 દેખાય. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. આપણને લાગે કે પૈસાદારો સુખી,
પણ એના મનમાં શું છે પૂછો તો ખ્યાલ આવે એકાંતમાં. જેની ખાલત હૃદયથી એ કહે તો કે અમને ક્યાં સુખ શાંતિ, અમે એક ક્ષણ પણ અમને સુખ શાંતિ બેસી ન શકી. કેટલી અંદરમાં ઉપાધિ છે, કેટલાય કામો છે, ક્યાં શાંતિ છે, નિરાંત જ નથી. એમ આપણે પણ આપણા મનને જો નિવૃત્તિ શાંત બેસીને પૂછ્યું તું કેટલો સુખી, દિવસમાં સુખ કેટલું ભોગવે અને ઉપાધિ ચિંતાઓ કેટલી ભોગવે, તો એને ખબર પડી જાય. એક જ્ઞાની પુરુષના ઉપદેશથી જ શાંતિ રહે છે, એના વચન બળે. બાકી તો આ જીવ અનેક ઈચ્છાઓ કરી કરીને સદા દુઃખી જ રહે છે. એ જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. જેમ ઈચ્છાઓ ઘટે તેમ સુખ, વધે તેમ સુખ નહીં. હવે વિવેચનમાં કહે છે આના વિશે, તે મોહ કહો કે ઝેર કહો, તે ચક્રવર્તીથી ભૂંડ સુધી સંસારના સર્વ પ્રાણીમાં છે મોહ. ચક્રવર્તીથી ભૂંડ સુધી મોહની અપેક્ષાએ સંસારના સર્વ પ્રાણી સરખા છે. એ વાત અતિ સૂક્ષ્મ વિચારે જણાય. ભાવની અપેક્ષાએ તપાસે તો સરખું છે. દ્રવ્ય ભાવ બેના મોહવાળા. દ્રવ્યથી ભલે ચક્રવર્તી પુણ્યશાળી સમર્થ છે, ચક્રવર્તી શ્લાઘા પુરુષ એટલે પ્રશંસા કરવા લાયક પુરુષ છે, પણ જો ત્યાગ ન આવ્યો તો સાતમી નરકે જાય. ભૂંડથી પણ વધારે દુઃખ પામે ચક્રવર્તી પણ. મોહ નહીં છૂટ્યો, આસક્તિ નહીં તૂટી, વૈરાગ્ય ભાવ ન આવ્યો તો એ ભૂંડ કરતા પણ ચક્રવર્તી સાતમી નરકે જાય, વધારે દુઃખ પામે. ચક્રવર્તીપણાનું પુણ્ય બાંધતી વખતે સમ્યક્ત્વ સહિત હોય, તેથી શ્લાઘા પુરુષ કહેવાય, પ્રશંસા કરવા લાયક કહેવાય. કેમ કે સમ્યક દર્શન યુક્ત પદવી જ આ પ્રાપ્ત થાય છે. પહેલાં હોય તો જ, વમી નાખે તો નરકે જાય, અને હોય તો એ મોક્ષે જાય. એક બે ભાવ કે ઘણા ભાવ કરી છેવટે જીવ મોક્ષે જાય. આ બધા ત્રેસઠ સલાહકા પુરુષો ગમે ત્યાં ભલે નરકમાં જાય તો પણ અંતે તો એમની મુક્તિ નિશ્ચિત છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ સહિત પદવી પ્રાપ્ત થયેલી છે. મહાવીર ભગવાનના જીવને પણ ચક્રવર્તી થયા પછી પણ ઘણા ભાવ કરવા પડ્યા. ભગવાન મહાવીર પણ પહેલાં ચક્રવર્તી થયેલા છે, પણ એના પછી તો ઘણા ભાવ કરવા પડ્યા. સંકિત થયા પણ પછી પણ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન થાય છે. એના ભાવની કે છે ગણતરી નથી કરી. આ મોટા ભાવ 27 જે કહ્યા ને એ મોટા ભાવ કહ્યા. હા બરાબર છે. કેમ કે એમને એક કોડાકોડી સાગરોમાં રખડવું પડ્યું છે. ઋષભદેવ ભગવાનથી નાના ભાવ તો ગણ્યા જ નથી. હા એટલે ત્યાં થયા હશે ને બીજા ઘણા ભાવો થયા હશે. સંકિત થયા પછી પણ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન પણ થાય છે. સંકિત વમે તેથી ઘણો કાળ ભમે. કોઈ આખી બાજી જીતીને પછી હારી જાય તેવું થાય. સંસારમાં ઉત્તમમાં ઉત્તમ પદવી ચક્રવર્તી છે, તેમાં પણ કેટલું દુઃખ રહ્યું છે. રોગ, વૃદ્ધાવસ્થા, મરણ ચક્રવર્તીને પણ થાય છે. ભગવાન તીર્થંકરોને થાય છે. કર્મનો ઉદય પૂર્વનો હોય તો ઋષભદેવ ભગવાન એને કે મહાવીર ભગવાનને રોગ થાય પૂર્વના કર્મના કારણે. નવીન નથી બાંધતા પણ પૂર્વનું હોય તો એ તો ભોગવવું પડે. નિકાચિત બંધ હોય તો ભોગવવા પડે. સામાન્ય હોય તો જ્ઞાન ધ્યાનથી ખપાવી દે. ચક્રવર્તીનું સુખ તે સુખ નથી તો પછી બીજે સુખ શા માટે ગણવું? ઘણા વિચાર કરતા જ્ઞાની પુરુષોને લાગ્યું કે સંસારમાં શું છે? અનંત ખેદ, અનંત શોક અને અનંત દુઃખ છે. એમ જીવને લાગે તો સંસાર ત્યાગે અને તેના ફળરૂપે ફરીથી એવા સંસાર સુખની ઈચ્છા ન કરે કે દેવલોકમાં તો સુખ હશે ને. એટલે સંસારનું સ્વરૂપ અનંત દુઃખમય છે, અનંત શોક કરાવે એવું છે, અનંત જન્મ મરણ કરાવે. એ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એને અંદરમાં સુખની ઈચ્છા રહ્યા કરી. સંસારમાં સુખ છે અથવા અહીંયા નહીં તો દેવલોકમાં તો સુખ હશે જ. પણ જ્યારે એ બધું સ્વરૂપે સમજાય કે ત્યાંય દુઃખી જ છે બધા. કેમ કે મોહ છે અંદર, આસક્તિ છે, એ જીવ સર્વત્ર દુઃખી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. એ દેવલોકમાં હોય તે મિથ્યાથી દુઃખી છે. કેમ કે તૃષ્ણા જેમ મળે તેમ વધે છે. એને પણ બીજાનું જોઈને એની ઈર્ષા થાય, મને કેમ મળ્યું નહીં, પણ પુણ્ય પ્રમાણે મળે. એમ દેવલોકમાં ના સુખ હશે ને એમ ત્યાગીને પછી એની ઈચ્છા કરે તે પાછું વાળી જોયું કહેવાય.
મુનિ થઈ ગયો હોય, પણ આ દીક્ષા પાડીશ તો મને દેવલોક મળશે, તો આ પાછું વાળીને જોઉં. એટલે ઇન્દ્રિય સુખ એ દુઃખ છે નથી સમજાયું. એટલે આ બધું જપ તપ કરીને એને જોઈએ તો ઇન્દ્રિય સુખ જ છે. મેં આ ત્યાગ્યું એમ વિચારે તે પણ પાછું વાળી જોયું કહેવાય. જો મેં કેટલું ત્યાગી દીધું બધું, પણ ત્યાગીને તારી અંદરમાં ઈચ્છા શું છે, આસક્તિ અંદરથી તો વાસના ગઈ નથી, એટલે તે કંઈ ત્યાગ્યું જ નથી. જેમ પ્રભુશ્રીને કૃપાલે કહ્યું, મુનિ તમે શું ત્યાગ્યું, શું ત્યાગ્યું? એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે, એક પત્ની છોડીને કેટલી બાઈઓ પર નજર રહે છે, એક પુત્ર છોડીને કેટલા શિષ્યોમાં મહારાપણું કર્યું છે, એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. આ તો એક ફેર થયો છે, બાકી કંઈ ત્યાગ્યું નથી. ત્યારે પ્રભુને લખે હો મેં ખરેખર હું ત્યાગી નહીં. ત્યારે કૃપાલદેવ કે હવે મુનિ તમે ત્યાગી, મેં કંઈ ત્યાગ્યું નથી. હું ખરેખર અંદરથી એવો ભાવ થાય ત્યારે ખરો ત્યાગનો અંશ પ્રગટ્યો. બાકી મેં તો બધું ત્યાગી દીધું, બહારથી અનંતવાર ત્યાગ્યું, અનંતવાર જીન દીક્ષા, પણ અંદરની આસક્તિ નથી ગઈ. સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, જતું નથી, માટે ત્યાગ સાચો નથી. એટલે કે જે સમ્યક દર્શન વગરનું આ મુનિપણું એ મોક્ષનું કારણ થતું નથી. એ મેં આ ત્યાગ્યું એ વિચારે તે પણ પાછું વાળી જોયું કહેવાય. સંસારમાં સુખ માને છે ત્યારે જ મુનિપણું છોડી દે છે. સંસારમાં સુખ માને ત્યારે જ મુનિપણું છોડી દે છે. સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં, ફરી સંસાર સેવવાનો ભાવ ન કરવો. બ્રહ્મચારી વિવેચનમાં કહે, સંસારમાં આસક્તિ તોડી નાખવી, સંસારમાં સુખ છે જ નહીં, એ માટે સંસાર ફરી સેવવાનો ભાવ જ ન કરવો. સંસારમાં દુઃખ જાણે તો પછી એને નહીં છે. દુઃખને દુઃખ જ છે, દુઃખનો સમુદ્ર છે, એ ભાવ જેને યથાર્થ સમજાય છે તો પછી સંસારને નહીં છે. રેણા દેવીના કહેવાથી પાછું વાળી જોયું તે ભાઈ નાશ પામ્યો. રેણા દેવી એક દેવી હતી, એ નવા નવા પુરુષો ક્યાંય મળી આવે લઈ લાવે જુવાન, અને ત્યાં રાખે, એની સાથે વિષય વિલાસ સેવે. પછી જ્યારે બીજો કોઈ નવજવાન મળી જાય તો એને પછી ફાંસી ચડાવી દે. આ રેણા દેવી એવી વાત આવે છે, પ્રભુશ્રીએ પણ કહેલી. એટલે ત્યાં બે જણને પકડી લાવી, પોતાના ત્યાં મહેલમાં રાખ્યા, અને સમુદ્ર મંથન કરવાનું ઉપરથી આજ્ઞા આવી, એટલે દેવીને જવાનું થયું. એટલે બેને કહ્યું કે ભાઈ તમે એમ કરજો, એક ફલાણી દક્ષિણ દિશા તરફ જશોમાં, કેમ કે ત્યાં એ બધાને ફાંસી આપતી, બીજી બધી દિશાએ ફરજો. હવે ગઈ, અને એને વિચાર આવ્યો કે એને આ બાજુ ના કેમ પાડ્યો, શું હશે આવું? એટલે વધારે જોવાની ઈચ્છા થઈ. ત્યાં બે જણે જોયું તો એક માણસ લટકેલો હતો, મરવાની તૈયારીમાં હતો. એને પૂછ્યું તારી હાલત એમ કેમ થઈ? તો કે આ દેવીએ મારી હાલત કરી, તમે મળી ગયા ને એટલે મને લટકાવી દીધો અહીંયા, હવે મારા પછી તમારો જ નંબર છે. ઓહ એવું? હવે કોઈ બચવાનો ઉપાય? તો કે ઉપાય છે. હવે અહીંયા એક અમુક સમયે એક યક્ષ મગરમચ્છનું રૂપ લઈને આવે છે. એ બોલે છે કે ક્યાંને તારું, કોને પાર ઉતારું? તે વખતે તમે એના પર બેસી જજો તો એ તમને પાર ઉતારશે. પણ પાછળ આ દેવી આવશે, તમને બહુ આજીજી કરશે, કોઈ પાછું વાળીને જોશો માં, નહીં તો મરી જશો. બે ભાઈ આ થયું, ઉપર બેસી ગયા. એ દેવ પછી જતા હતા, રેણા દેવી અરે ક્યાં ગયા? તો એને ખબર પડી ગઈ. હવે પાછળ જઈને બહુ આજીજી કરે, મેં તમારા માટે હું સર્વસ્વ આપવા અર્પણ છું, તમે મને કેમ છોડીને જાઓ છો? અનેક તિર્યા ચરિત્રથી માયા કરવા લાગી. એનો એક મોટો ભાઈ મોંમાં ન ફસાયો કે ભાઈ ના પાડેલી, પાછું નહીં જોઉં. નાના ભાઈને થયું કે એટલી આજીજી કરે છે, એમાં પાછળ જોવામાં શું જાય? એણે જોયું, તેઓ યક્ષે એને ફેંકી દીધો, અને એ ત્રિશુલ નીચે રાખેલું દેવી, અને એમાં વિંધી એના ટુકડે ટુકડા કરીને ફેંકી દીધો. એમ પાછું વાળી ન જોવું. જે ત્યાગ લીધો સમજીને લેવો, પછી જીવન પર્યંત સુધી વળગી રહેવું. પોતાની શક્તિ પ્રમાણે ત્યાગ કરવો, પણ ત્યાગ કરીને પાછું એમાં આસક્ત થઈને એ ત્યાગને છોડવો નહીં. એટલે રેણાદેવીના કહેવાથી પાછું વાળી જોયું તે ભાઈ નાશ પામ્યો. સંસારમાં સર્વત્ર દુઃખ જ છે. સંસાર એ દુઃખનો દરિયો છે. દેવલોકમાં પણ ઊના ઘી જેવું બળતરા કરાવે એવું સુખ છે. ઊનું ઘી હોય, ઘીનો સ્વભાવ તો શીતળ,
પણ ઊનું એકદમ અગ્નિ ઉપર થઈ ગયેલું હોય તો બાળી નાખે, ભલે ને શીતળ સ્વભાવ એનો હોય, પણ દેવલોકમાં ભલે બહાર સુખ હોય પણ એ બધા મોહ જ કરાવે, આસક્તિ જ કરાવે અને જન્મ મરણના જ કારણ થાય. માટે દેવલોકમાં પણ સુખ તે ઊના ઘી જેવું બળતરા કરાવે એવું સુખ છે, તે ખરું સુખ સંસારમાં છે જ નહીં. સાચું આત્માનું સુખ શાશ્વત રહે એવું સુખ સંસારમાં છે જ નહીં. એ વાત એને સમજાઈ જવી જોઈએ. આ પાઠમાં હવે અંતમાં કૃપાલદેવ કહે છે, પાઠના અંતમાં, વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. વૈરાગ્ય, વીતરાગતા, વિરાગ એટલે વીતરાગતા, રાગનો અભાવ. જેટલા પ્રમાણમાં આપણો રાગ ઘટે, મોહ ઘટે, આસક્તિ તૂટે, તેટલા અંશમાં સુખી થાય. કોઈ પણ નિર્ણય કરવા હોય તો આવા અનાસક્ત ભાવમાં કરવા, તો ખોટા નિર્ણય નહીં થાય. વૈરાગ્ય તો અદ્ભુત વસ્તુ છે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં ન પ્રગટે તેને આત્મજ્ઞાન પણ ન થાય. અને વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. અનંત સુખમાં. એના વિવેચનમાં કહે છે, આ પાઠમાં વૈરાગી જ્ઞાનીઓ શા માટે બોધ્યો? આ પાઠમાં 52મા પાઠમાં સંસાર, શરીર અને ભોગનું વર્ણન કર્યું છે. તેનો વિચાર કરે તો વૈરાગ્ય આવે. ભવતન ભોગ વિરત કદાચિત ચિંતય ધન જોબન પિય પુત્ત કલત અનિત્ય. દરેક તીર્થંકર ભગવાન પણ ઘર ત્યાગીને દીક્ષા લે ત્યારે 12 ભાવનો ભાવે છે. તેમાં સંસાર, શરીર અને ભોગનું વર્ણન કે છે આ કર્યું. આમાં બતાવ્યું કે સંસાર અનંત દુઃખરૂપ, શરીર પ્રત્યેની આસક્તિ એ નવા જન્મમરણનું કારણ, અને ભોગે રોગ ભયમ, ભોગોની આસક્તિ અનાદિકાલથી જીવને છે, એને નવા નવા દેહ ધારણ કરાવે, અનંત દુઃખમાં જ લઈ જાય. આ ભોગો કિંપાક ફળ જેવા છે, ઇન્દ્રબાણા જેવા મોહિની એ જીવને ફસાવી સંસાર ઊભો કરી અને અનંત ઉપાધિ, આધિ, વ્યાધિમાં લઈ જઈને અનંત દુઃખને દુઃખના ખાડામાં નાખી દે છે. આ પાઠમાં સંસાર, શરીરને ભોગનું વર્ણન કર્યું. તેનો વિચાર કરે તો વૈરાગ્ય, વિચાર કરે તો આ 13 મણનો તત્વ છે. વિચાર કરે તો તે પ્રત્યે વૈરાગ્ય આવે, વિચાર ન કરે તો ન આવે. માટે બીજું કહીએ, કેટલું કર વિચાર તો પામ. વિચાર કર કે હું ખરેખર સુખી છું કે દુઃખી છું. તેનો વિચાર કરે તો વૈરાગ્ય આવે. વૈરાગ્ય શા માટે બોધ્યો? એ અનંત સુખ મોક્ષમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે માટે. બ્રહ્મચારીજી કે વૈરાગ શા માટે બોધ્યો? કૃપાલદેવ વિશેષણ મૂક્યું તો કે વિતરાગ ભાવ આવે, અનાસક્ત ભાવ આવે તો આ જીવ અનંત સુખરૂપ જે મોક્ષ છે તેમાં આ વૈરાગ્ય લઈ જાય. જેમ ભયંકર જંગલમાં આપણે ભૂલા પડ્યા હોઈએ ને ત્યાં કોઈ ભીલનો છોકરો મળી આવે, ભૂમિઓ, તો શાંતિ પડી જાય. હાસ, હવે આપણને માર્ગ પર ચઢાવી દેશે. તેમ મોક્ષનો માર્ગ અગમ અગોચર છે, એને જણાવના, એને ઠેઠ ભૂમિઓ, ઠેઠ સુધી આપણને પહોંચાડી દે એવો આ વૈરાગ્ય છે. અનાસક્ત બુદ્ધિ થઈ ગઈ, તેને જ જ્ઞાની પુરુષના વચનમાં રસ આવે અને તે જ જન્મથી છૂટી શકે. એ જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? તો કે અનંત સુખ જે મોક્ષમાં છે ત્યાં લઈ જનાર હોવાથી એ વૈરાગ્ય ઉત્તમ ભૂમિઓ છે માટે બોધ્યો. વૈરાગ્ય હોય તો સીધા મોક્ષે જઈ શકાય, વૈરાગ્ય હોય તો. એટલે રાગ એ સંસારનું કારણ છે. એટલે કૃપાલ કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ છે. રાગ દ્વેષ રહિત આત્માનો સ્વભાવ છે. રાગ દ્વેષ કરવા આત્માનો સ્વભાવ નથી. એટલે રાગ દ્વેષ છોડી દે તો પોતાના સ્વભાવમાં આવી જાય. પાણીનો સ્વભાવ શીતળતા છે, પણ અગ્નિ પર રાખીએ તો એ ગરમ જ રહે. એને નીચે લઈ લો તો એના સ્વભાવમાં આવી જાય. એમ તમે પણ આ આસક્તિ કે તોડી નાખો તો સીધા મોક્ષે ચાલ્યા જશો. વૈરાગ્ય જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો, એનું વિવેચન પણ પૂરું થયું. એટલે આપણને આ પાઠમાં શું બોધ આપ્યો કે કોઈ પણ રીતે સંસાર,
રૂપ 4 ગતિ, એમાં કુટુંબ, ધન, ઘર, દાગીણા વગેરે એ બધામાં જીવને મોહ છે. એ આસક્તિ તોડી નાખવી, અનાસક્ત ભાવ લાવો, મારું નથી. ભલે રહેવું પડે, આજ જ્યાં સુધી એ સંકિત ન થાય ત્યાં સુધી તો દીક્ષા લઈને પણ ક્યાં જશે, ત્યાં જઈને મોજ કરશે ચેલા ચેલીમાં. એટલે ત્યાં સુધી જ્યાં રહેવાનું ઉદય હોય ત્યાં પણ આવી રીતે અનાસક્ત ભાવે રહેવું. ઉદાસીન, ઉદાસીનતાનો જ્યાં વા સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. આપણે બેઠા અધર બેસવું, લેપાવું નહીં ક્યાંય. ઘરમાં રહીએ તો એ કોણ મારા? અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવો એ સૌ જીવની મૂળતા છે. મારો કોનો પુત્ર? એ તો અનુત્પન્ન એવો જીવ છે. એને કૃપાલ કે મારું માનીએ તો મૂળતા છે, મૂઢપણું છે આપણું. એમ વિચારી જેમ જ્ઞાનીઓ કે આસક્તિ તોડી નાખે તો એ ઘરમાં છૂટે છે. બળવાન નિર્જરા થાય. ગ્રસ્તો પણ સમ્યક દ્રષ્ટિ થાય છે, કંઈ બધા મુનિઓ થાય એવું નથી. અવિરત સમ્યક દ્રષ્ટિ પછી વ્રત આવે એટલે ત્યાં પણ એ છૂટી શકે. પણ આ જ્ઞાનીઓ કહે તેમ આ વૈરાગ્ય ભાવ લાવવા હંમેશા જાગૃતિ રાખે એના બોધથી તો જ. બાકી જેમ જોઈએ તે રાગ કર્યા જ કરે, મોહ કર્યા જ કરે તો નવો સંસાર ઊભો થવાનો જ છે અને જન્મ મરણથી કદી મુક્ત નહીં થાય. એટલે આપણને અનંત સુખમાં લઈ જવા માટે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય ઉપદેશ્યો છે. બાકી એમને કંઈ દુઃખી કરવા નથી આપણને, પણ વૈરાગ્ય વગર આ જીવ સંસારથી છૂટી શકે નહીં માટે એનો ઉપદેશ કર્યો છે. આ પ્રમાણે આ મોક્ષમાળાનો 52મો પાઠ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈશું.